નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરની સિંગી ફાટકનું રિપેરિંગ કામ ચાલુ થતાં 24 તારીખ સુધી વાહન વ્યવહાર બંધ કરાયો। વ્યારા નગરમાં આવેલ સિંગી ફાટકનું રિપેરિંગ કામ શરૂ થતાં ફાટક બંધ કરી દેવામાં આવી છે। આ ફાટક 24મી સપ્ટેમ્બર સુધી બંધ કરી જરૂરી રિપેરિંગ કામ રેલવે વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ વાહન વ્યવહાર પર અસર પડી છે, જેમાં મોટા વાહનોની અવરજવર પર બંધ થતાં અંદાજિત 10 કિલોમીટર જેટલો ચકરાવો થતા હોવાની માહિતી મળી છે, જે વિગત આજે 10:30 કલાકે મળી હતી। સોંગઢ ઉકાઈ રોડ પર ઇકો કાર પલટી જતાં 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના સોંગઢ ઉકાઈ રોડ પર ખરાબ રસ્તાના કારણે ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર પલટી મારી ગઈ હતી, જેમાં કારમાં સવાર 2 ઈસમને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે માહિતી આજે 12 કલાકની આસપાસ મળી હતી। વ્યારા નગરપાલિકાના હોલ નજીક કલેક્ટરની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ નગરપાલિકાના હોલ નજીક સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નગરપાલિકા વ્યારા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં લાભાર્થીઓને અલગ અલગ લાભ આપવામાં આવ્યા હતા, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના આરકટી ગામે નજીવી બાબતે 5 ઈસમોએ લાકડાના સપાટા વડે 1 ઈસમને મારતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આરકટી ગામે નજીવી બાબતે ફરિયાદી જસવંત વસાવાને 5 ઈસમોએ લાકડાના સપાટે વડે માર માર્યો હતો, જે અંગે 5 ઈસમો નવનીત વસાવા, પરેશ વસાવા, અતુલ વસાવા, કાર્તિક વસાવા અને નારાજી વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે આજે CRC કક્ષાનું વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। તાપી જિલ્લા શિક્ષણ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આજે કુકરમુંડા તાલુકાનો CRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં 10 જેટલી શાળાએ ભાગ લીધો હતો અને અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તાલુકાના અધિકારી સહિત શિક્ષકો જોડાયા હતા, જે બાબતની વિગત 4 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના છીંડિયા ગામના અરજદાર દ્વારા ગેરકાયદેસર નાનો પુલ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી અરજી આપી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામના અરજદાર દ્વારા ગેરકાયદેસર નાનું પુલિયું બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી માહિતી આપી હતી, જે માહિતી 4 કલાકે અપાઈ હતી। મારું નામ કૌશિકભાઈ મગનભાઈ ગામિત, ગામ છીંડિયા, તાલુકો વ્યારા। મારો પ્રશ્ન એ છે કે મારા ગામમાંથી ટીચકિયાથી કપૂરા કેનાલ પાસ થાય છે, તો આથમણી ફળિયામાં સરપંચ શ્રીએ એને મનસ્વી પ્રમાણે ગેરકાયદેસર પુલિયું બનાવી દીધું હતું અને સિંચાઈ વિભાગની બી કોઈ પરવાનગી લીધી નથી, છતાં પણ સરપંચ લોકોએ જાણીબૂજીને આ કાર્યવાહી કરી છે અને 2,11,000 રૂપિયાનું બિલ મૂકી હરીશ કન્સ્ટ્રક્શન અને સરપંચશ્રીએ આના પૈસા ઉચાપત કર્યા છે। તો આ પૈસા સરકારશ્રી રિકવરી કરે અને આની કાર્યવાહી થવી જરૂર છે। અને ગત દિવસોમાં નદીમાં પૂર આવ્યું હતું, તો એ પુલિયાને લીધે પાણીનો ફુગાવો થતાં લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું અને ધડકણથી છીંડિયા આવતો રસ્તો 4 થી 5 કલાક બ્લોક થઈ ગયો હતો, છતાં સંદીપભાઈ ગામિતને મેં ધ્યાન દોર્યું હતું, પણ એ મારો ફોન ઉચકતા નહીં હતો। મારી એવી માંગ છે કે આ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, સરપંચશ્રી અને હરીશ કન્સ્ટ્રક્શન પર આની કાર્યવાહી થવી જરૂરી છે। વાલોડ પોલીસે બાજીપુરા ગામની સીમમાંથી પશુભર ટ્રક ઝડપી લઈ 9.53 લાખના મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લાના વાલોડ પોલીસને મળેલી બાતમીના આધારે બાજીપુરા ગામની સીમમાંથી હાઈવે પર એક ટ્રકમાં ગેરકાયદેસર ભરીને લઈ જવામાં આવતા મૂંગા પશુને ઉગારી લેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 2 ઈસમ જહાંગીર મલેક અને તાહિર વાસીવાલાને ઝડપી લઈ અફઝલ ટોપીવાલાને વોન્ટેડ જાહેર કરી 9,53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની બદલી થઈ। તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર સુમનભાઈ ચૌધરીની બદલી કરવામાં આવી છે, જેઓની બદલી ભુજ ખાતે કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હાલ તેઓની જગ્યા પર કોઈ અધિકારીની નિમણૂક હાલ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી નથી,
જે માહિતી આજે 5 કલાકની આસપાસ મળી હતી. ઉચ્છલ તાલુકાના ચંદાપુર 3 રસ્તા પાસે આરકટી ગામના ઈસામે ગુલાલ લગાવવાના બહાને મહિલાની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આરકટી ગામે થયેલ મારામારી પ્રકરણમાં સામા પક્ષે પણ ફરિયાદ થઈ છે, જેમાં ફરિયાદી મહિલાને ગુલાલ લગાવવાના બહાને શારીરિક અડપલા અને છેડતી કર્યા અંગેની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં જસવંત વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.